મંચુરિયન ભૂલાવી દે તેવો આજે કોબીજ અને પ્યાજનો આપણે નવો નાસ્તો જોવાના છે। ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખાવામાં એકદમ સુપર લાગે છે। તમે જરૂરથી ટ્રાય કરજો, તમને સૌને ખૂબ જ ગમશે। તો આ નાસ્તો ઝટપટ બની જાય છે, હેલ્ધી પણ છે। બાળકો જો કોબી ન ખાતા હોય તો આ રીતે તમે એને બનાવીને આપશો તો એ માગીને ખાશે અને ઘરમાં સૌ તમારી પાસે એક વીકમાં 2 થી 3 વખત બનાવડાવશે। એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો ચાલો આપણે સુપર ટેસ્ટી નાસ્તો બનાવવાનો શરૂ કરીએ। તો આજે આપણે ઘઉંના લોટમાંથી અને બેસનનો ઉપયોગ કરીને આ નાસ્તો બનાવીશું। તો રોટલી બનાવવાનો 2 કપ મેં લોટ લઈ લીધેલો છે અને એમાં ચોપ કરીને એકદમ બારીક ચોપ કરીને 400 ગ્રામ જેટલું કોબી અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ચોપ કરીને લઈ લીધેલી છે। તો કોબીની સાથે જ મેં ડુંગળીને પણ ચોપ કરી લીધેલી છે ચોપડમાં। એક મુઠ્ઠી જેવા ધાણાને ધોઈને ઝીણા કાપીને લઈ લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, 1.5 ચમચીની આસપાસ ધાણા જીરું પાવડર અને કશ્મીરી લાલ મરચું પાવડર 1 નાની ચમચી અને 4 નાની ચમચી ભરીને તલ, મોટી ચમચી હોય તો 2 ચમચી અને ગરમ મસાલો 1 નાની ચમચી, લસણની પેસ્ટ અને મરચાં અને આદુની 1 મોટી ચમચી પેસ્ટ લઈશું। મરચાં અહીં મેં તીખા લીધેલા છે, લીલા મરચાં, અને તેથી મેં કશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરેલો છે। હવે એમાં આપણે તેલ એડ કરીશું। તો રિફાઇન ઓઇલ મેં 3 ચમચી જેટલું એડ કર્યું છે। તો એનાથી સરસ એવા ખસ્તો આપણો નાસ્તો બનીને તૈયાર થશે। અને હવે આપણે બધી વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું। બધી વસ્તુ એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પછી એમાં અડધા કપ જેટલો બેસનનો ઉપયોગ કરીશું અને બેસન એમાં એડ કરીશું। તો બેસન એડ કરવાથી નાસ્તાનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે અને મંચુરિયન કરતાં પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે અને હેલ્ધી પણ છે, કારણ કે આપણે ઘઉંના લોટમાંથી આ નાસ્તો બનાવીને તૈયાર કરેલો છે। હવે એમાં બિલકુલ થોડું પાણી એડ કરવાનું છે। તો પાણી વધારે એકસાથે બિલકુલ એડ નથી કરવાનું, કારણ કે કોબી અને પ્યાજ પણ પોતાનું પાણી છોડતા હોય છે, એટલે બિલકુલ થોડું પાણી એડ કરીને આ રીતનો મેં રોટલીના લોટ જેવો લોટ બનાવીને તૈયાર કરેલો છે। તો રોટલીના લોટ કરતાં થોડો કઠણ બનાવશો તો પણ ચાલશે, પરંતુ મારાથી થોડું પાણી વધારે એડ થઈ ગયેલું એટલે થોડો સોફ્ટ તૈયાર થઈ ગયેલો, તો પણ ઇઝીલી એનો નાસ્તો બનાવીને તૈયાર કરેલો મેં। હવે જુઓ આ રીતે લોટ બંધાઈ ગયો છે અને હવે એને ઢાંકીને 5 થી 10 મિનિટ જેવું રહેવા દઈશું। તો તમારી પાસે ટાઈમ હોય તો 5 થી 10 મિનિટ જેવું ઢાંકીને રહેવા દેજો એટલે સરસ આ રીતે સેટ થઈ જાય। હવે એમાંથી એક મોટી સાઇઝની મેં લોઈ કાપેલી છે। તો તમે ઈચ્છો તો નાની સાઇઝના પણ બનાવી શકો, પરંતુ રોટલી કરતાં પ્રમાણમાં ઠીક એટલે કે થોડા જાડા બનાવવાના હોય છે એટલે થોડું લોટનું પ્રમાણ મેં વધારે લીધેલું છે। હવે આ રીતે ઇઝીલી આપણે રોટલી બનાવીએ એ રીતે એને હલકા હાથે આપણે એને વણી લઈશું। તો મારો લોટ થોડોક ઢીલો બન્યો છે એટલે પણ ઇઝીલી એને વણાઈ ગયો। તમે ઈચ્છો તો થોડું ઓછું પાણી એડ કરજો। જુઓ એકદમ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે અને હવે આપણે એને ફ્રાય કરીશું તેલમાં। તો અહીં મેં એક મૂકી દીધેલી છે તવી, રોટલી બનાવવાની, રોટલી શેકવાની તવી લીધેલી છે અને એમાં આ રીતે એડ કર્યું છે। તો પહેલાં થોડું ઘી લગાવી દીધેલું છે જેથી નીચે ચોંટે નહીં અને સરસ અલટ પલટ કરીને રોટલી શેકીએ એ રીતે શેકતા જવાનું અને ઉપર ઘી લગાવવાનું। તો તમે ઘી અથવા બટર પણ લગાવી શકો, તમે ઈચ્છો તો રિફાઇન ઓઇલ પણ લગાવી શકો। તો આજે હું દેશી ઘીનો ઉપયોગ કરીને બનાવી રહેલી છું અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હતો। બાળકોને તો ખૂબ જ ગમ્યું, અમને બધાને પણ ખૂબ ગમ્યું। તમે પણ આ બનાવીને તૈયાર કરજો। અને જે ડુંગળી અને કોબી છે તો એને એકદમ ફાઇન ચોપ કરજો, એના મોટા ટુકડા રહી જાય છે તો પછી વણવામાં થોડી તકલીફ પડતી હોય છે, એટલે તમે એનું પણ ધ્યાન રાખજો, ફાઇન એને ચોપ કરીને એડ કરજો। તો જો એકદમ ઇઝીલી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મેં એને શેકેલા છે। તો ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની, એને થોડી મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે અને જુઓ તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થયો છે। તો આ રીતે બાકીના બધા જ પરાઠા કહી શકો, તમે એને ઢેબડા કહી શકો અથવા કોબી ડુંગળીનો નાસ્તો પણ કહી શકો, બનાવીને મેં તૈયાર કરેલા છે। તો લગભગ 11 જેવા પરાઠા બનીને તૈયાર થયા હતા અને એને તમે આ રીતે દહીં સાથે અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો અથવા ચાય સાથે પણ, સાંજના ટાઈમે તમે ચા સાથે, સવારના ટાઈમે ચા સાથે પણ તમે એને એન્જોય
કરી શકો છો. અથવા બાળકોને તમે લંચ બોક્સમાં પણ બનાવીને આપશો તો એ લોકો ખૂબ જ શોખે ખાઈ લેશે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.